માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પહેલગામના બનાવ પછી જે સંકલ્પ કર્યો હતો કે આતંકવાદોને ટેકો આપનાર એના આકાઓને કોઈને છોડીશું નહીં. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની સેનાએ દુશ્મનોના ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો છે અને ભારતને કોઈ છેડશે તો એને છોડશે નહીં. આ ભક્કમ નિર્ધાર એ મોદી સાહેબે આપ્યો છે. આપણા દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે આજે જે રીતે આ યુદ્ધ આપણે જીત્યા છે, જે રીતે આપણે પાકિસ્તાનના દાંત ખાટા કર્યા છે, એના ઘરમાં ઘૂસીને જે રીતે આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરે છે, એના કારણે દેશવાસીઓનું મોરલ આજે ઊંચું છે. આ દેશ એક છે, અહીં રહેનાર તમામ લોકો એક છે. એ ફરીથી આ દેશવાસીઓએ દુનિયાને બતાવી આપ્યું છે.